ડીસામાં બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા પરિવારજનને સાંસદ મળ્યા। ઘટના પાછળ સરકાર અને તંત્ર જવાબદાર। ગેરીબેન ઠાકોર ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને જેમાં 22 લોકોના મોત થયા હતા, જે મામલે સાંસદ ગેરીબેન ઠાકોરે ડીસામાં મૃતકના પરિવારજનને સાંત્વના આપી પોતાના નિવેદનના સરકાર અને સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। બનાસકાંઠાના ડીસામાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે રાજકારણ ગરમાયું છે। સાંસદ ગેનીબેને પરિવારને સાંત્વના પાઠવી હતી, ત્યારબાદ તેમણે સરકાર સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। ગેનીબેન ઠાકોરે આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી અને મૃત્યુ પામેલા મધ્યપ્રદેશના 21 લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું હતું કે આ ઘટના અત્યંત દુઃખદ છે। મધ્યપ્રદેશના 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ હજુ સુધી મધ્યપ્રદેશના એક પણ સાંસદે ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ પણ આપી નથી। તેમણે આ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે આ ઘટના પાછળ સરકાર જવાબદાર છે। જો સ્થાનિક તંત્રે શરૂઆતમાં ધ્યાન આપ્યું હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત। તેમણે સ્થાનિક તંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવતા કહ્યું હતું કે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની છે। ગેનીબેન ઠાકોરે એસઆઈટીની તપાસ પર પણ શંકા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે એસઆઈટીમાં પણ એમના જ અધિકારીઓ છે, જોઈએ છે કે તેઓ તપાસમાં શું કાઢે છે। તેમણે જિલ્લા પોલીસ પર પણ આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું હતું કે જિલ્લા પોલીસને સંવેદના અને નૈતિક જવાબદારી સાથે કોઈ લેવાદેવા નથી। અધિકારીઓ આ ભયાનક ઘટનાને યોગ્ય રીતે રજૂ કરી રહ્યા નથી। ગેનીબેન ઠાકોરે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું, ભાજપના રાજમાં વાસ્તવિકતા રજૂ કરવાના બદલે ક્રેડિટને ધક્કો ન લાગે એ જ તેમની વિચારધારા છે। સાથે જણાવ્યું હતું કે પરિવારને ઓછામાં ઓછી 10 લાખની સહાય મળવી જોઈએ। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે। વિપક્ષે સરકાર અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે। ડીસા 1 એપ્રિલે ડીસા ખાતે ગોડાઉનમાં જે ફટાકડાની ફેક્ટરીમાં 21 થી પણ વધારે લોકોના જે મૃત્યુ થયા, પૈકીમાં ડીસા જે મેહુલ કરીને પંચાલ સમાજના દીકરાનું પણ એમાં મોત થયું। લોકસભામાં તમામને શ્રદ્ધાંજલિ આપી, સરકાર પાસે માગણી કરી। ઘટના દર્દભરી ઘટના એટલા માટે કે ઘણા બધાના તો અંગો પણ ઘણા દૂર દૂરથી એના DNA ટેસ્ટ કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી। ઘટના એ બને ત્યારે વહીવટી તંત્ર 2-3 દિવસ તપાસની ટીમો નાન તે બધું કરે। આ ગેરકાયદેસર હતું, બિનઅધિકૃત હતું। અહીંયા ફટાકડા માત્ર ગોડાઉન તરીકે જ મંજૂરી લીધેલી એને બનાવવા માટેની કોઈ નથી। તો જે લાગતા વળતા ફાયર સેફટી હોય કે એને લાગતા જે અધિકારીઓ હોય એમની બેદરકારી સમજો, એમની રેમ નજર દેખો કે એમના ઉપર કોઈ આવી ઘટનાઓ પાછળ એમની કોઈ ગંભીરતા ના હોય। આ તમામ પ્રકારની જે કંઈ એક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓ એની અંદર જવાબદાર છે। હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રની મિલીભગતના કારણે। રાજકોટની હોય, ત્યાં મોરબીની હોય, સુરતની ઘટના હોય અને આ પાછી એનું પુનરાવર્તન। એટલે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી। એના માટે કરીને આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે। આજે આ પરિવારનો વધારો થઈ ગયો છે। આજે એમની આપણે એક હમદર્દી જો હોય, એમની વેદના, એ વેદનાને સરકાર વાચા આપે, એમને પૂરેપૂરો ન્યાય આપે। વળતર માત્ર આપવા પૂરતું આપ્યું છે। એક પરિવારને 10 લાખથી વધારે પણ આ વળતર આપવું જોઈએ એમની આર્થિક પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ જોઈને। એટલે આ બાબતમાં રાજ્ય સરકાર પાસે પણ વાત કરશું, કેન્દ્રમાં પણ કરી છે। હું ભગવાનને પ્રાર્થના કરું આ તમામના આત્માઓને શાંતિ મળે, એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમારા લાયક જે કંઈ નાના મોટું કામ હશે એમને જે મદદ કરવાની છે પરિવાર ઉપર કાયમી અમારી રહેમ નજર રાખીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું। દુઃખની સાથે કહેવું પડે કે મધ્યપ્રદેશના 20 જેટલા શ્રમિકો હોય અને લોકસભામાં એમના 26 સંસદોમાંથી કોઈ શ્રદ્ધાંજલિ માટે 2 શબ્દો પણ રૂલિંગ પાર્ટીના એમપીઓને ટાઈમ પણ નથી મળ્યો અને એમને વેદના પણ નથી કે એમના સ્ટેટના લોકો પ્રત્યેની જે સંવેદના હોવી જોઈએ એ પણ નથી કરી। દુઃખની વાત છે, ખેર એ એમનો વિષય છે, પણ અમે અમારાથી જે કંઈ થતું છે કરવા માટેના પ્રયત્નો કરીશું। ફરી આ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। ગેરકાયદેસર ફેક્ટરીઓ કોઈ ભાજપમાં